ઊંડો શ્વાસ લઈએ, ધીમે ધીમે શ્વાસને છોડીએ. ફરી એક ઊંડો શ્વાસ લઈએ, પાપા પગલી કરતા કરતા આજ સુધી બધું બદલ્યું તેનો સહજ સ્વીકાર કર્યો જ છે, પરંતુ વાસ્તવિક જીવનમાં આવતી અડચણોનો સહજ સ્વીકાર થાય છે. બદલાવ એ સાહસિકનું કામ છે, સાહસનું કામ છે. સહજ છે, સરળ છે. કુદરત પણ બદલે છે, કુદરતની પ્રક્રિયાઓ પણ બદલે છે અને આપણે પણ બદલીએ છીએ. સંપૂર્ણ જીવન એ બદલાવની સાયકલ છે. ફરિયાદ રાખવાની, ફરતી જ રહેવાની. હું ક્યાં છું, કેમ છું, કેવી રીતે છું, શું કરું છું, શું કરી શકું છું, બસ આટલો જ બદલાવ. હે ઈશ્વર, તું મને બળ આપજે, તું મને શક્તિ આપજે. દરેક પરિસ્થિતિનો, દરેક સ્થિતિનો સહજતાથી, સરળતાથી તેના બદલાવને હું સ્વીકારી શકું. હું નિપુણ બનું, હું સાહસિક બનીશ. જે કંઈ બદલી રહ્યું છે તે કેવળ તારી કૃપાએ બદલી રહ્યું છે. હું તો માત્ર નિમિત્ત છું એવો ભાવ રાખીશ. સહજ છે, સરળ છે, બદલાવ જરૂરી છે. ઊંડો શ્વાસ લઈએ, ધીમે ધીમે શ્વાસને છોડીએ. ઊંડા શ્વાસની પ્રક્રિયા સાથે 3 વખત આપણે બ્રહ્મનાદ કરીશું. ઊંડો શ્વાસ, ઊંડા શ્વાસ સાથે હથેળી ઘસી શરીર પર સ્પર્શ કરી હળવેથી આંખો ખોલીશું. જય સ્વામિનારાયણ. વિષયનો શબ્દ એ અક્ષરોમાં ગણતરી કરીએ તો 4 અક્ષરનો છે. બદલાવ. પણ જીવનની સાથે ગણતરી કરીએ એમાં આખી જિંદગી આપણી નીકળી જાય. કેમ નીકળી જાય? તો ફક્ત 3 મિનિટની અંદર જે આપણે અત્યારે અંતર્મન સાથે જોડાયા એમાં આપણે આપણું બાળપણથી લઈ
અને આજ તારીખ સુધીની વાસ્તવિકતાને આપણે જોઈ તો કેટલું બધું બદલાયું છે. પહેલા તો આપણા શરીરના અંગો બદલાયા. નાનું બાળક હોય તો તમારા ઘરમાં સંતાન છે, તમે જોઈ શકો છો એનો કોમળ હાથ, એમનું શરીર, એના અવયવો. એની સામે આપણું શરીર જોઈએ તો હવે ખડતલ થઈ ગયું. પહેરવેશ બદલાયો. કદાચ ક્યારેક પ્રયત્ન કરજો કે આપણા ઘરની અંદર નાનું સંતાન છે, એમનો શર્ટ કે એમનું ફ્રોક એક વખત ઊંચું કરજો અને પછી આંખ બંધ કરીને વિચાર કરજો એક દિવસ હું પણ આવું પહેરતી હતી, હું પણ આવું પહેરતો હતો. તો આપણને વિચાર આવશે કે આપણે પણ આ સ્થાન ઉપર હતા. એ પણ બદલાયું. બાળપણની રમતો બદલાઈ, બાળપણના વિચારો બદલાયા, બાળપણની સાથે જોડાયેલા સહજતાથી પરિવાર, મિત્રો, સગા સંબંધીઓ પણ બદલાયા, શિક્ષક પણ બદલાયા, શાળા પણ બદલાણી, રિસેસ પણ બદલાણી, કેટલું બધું બદલાયું. અને આ બધો જ બદલાવ આપણા માટે એકદમ સહજ હતો. એટલે અહીં લખ્યું છે બદલાવ સહજ કર્યો છે. શરીર મોટું થયું, વિચારો મોટા થયા. કોઈ દિવસ ભગવાનની સામે કીધું ના મને આવડું જ રાખજે? નથી કીધું. આપણે બોલીએ ખરા ફિલોસોફીની ભાષામાં કે હજુ હું બાળક છું, આમ બાળકની જેમ નાની છું ને નાનો જ રહેવા માંગુ છું, ખાલી બોલીએ. પણ આપણે ક્યારેય એમની સામે પ્રશ્ન ઉઠાવ્યો નથી. અને જો કદાચ આપણે સહજતાથી સ્વીકાર ન કર્યો હોત તો શું થાત? તો મને એવું લાગે છે કે ખેતરની અંદર ખેડૂતે વાવેલા દાણા એ ક્યારેય મોટા ન થયા હોત. કેમ? જો એવું ઈચ્છતો હોત એ ખેડૂત કે આજે હું ખેતરમાં જે દાણા વાવું છું એ એવા ને એવા રહેવા જોઈએ, એટલા જ રહેવા જોઈએ, વધવા જ ન જોઈએ, તો કદાચ એ છોડ એ ખેતરમાંથી મોટો થાત. પણ બદલાયું. નાનું બીજ આજે વટવૃક્ષ બની ગયું અને અનેક પ્રકારના ફળ આપતું થયું. તો બદલાયું. તો બદલાવ નો સહજ સ્વીકાર એ આપણે કર્યો છે. પણ આ તો ઉલટો છે આજે પ્રશ્ન કે ખરેખર વાસ્તવિક જીવનની અંદર તમે પોસ્ટની અંદર જોયું હશે બધું સથી શરૂ થયું હતું. સમય, સંજોગ, પછી સંતાન, પછી સંસ્કૃતિ, સમાજ, આવા અનેક પ્રકારના શબ્દો આપણે બધા જોયા હશે. એનો સહજતાથી સ્વીકાર વાસ્તવિકતામાં થઈ રહ્યો છે કે નહીં, ખૂબ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. અત્યારે જ્યાં છો ત્યાં, જેમ છો તેમ, જેવી અવસ્થામાં છો તેવી જ અવસ્થામાં જે કંઈ ઘટિત થઈ રહ્યું છે, જે કંઈ નિર્માણ થઈ રહ્યું છે, જે કંઈ તમારી આજુબાજુમાં બની રહ્યું છે, એનો તમે સહજતાથી સ્વીકાર કરો છો? અને શું એ સહજતાથી સ્વીકાર થઈ રહ્યો છે? કેના પ્રમાણે? આપણા વર્તન પ્રમાણે, આપણા વિચાર પ્રમાણે, આપણા વ્યવહાર પ્રમાણે અને આપણા સ્વભાવ પ્રમાણે. અત્યારે જે કંઈ બની રહ્યું છે તેની વાત છે. જે કંઈ થઈ ગયું તમારા જીવનની અંદર, મારા જીવનની અંદર, બાળપણથી લઈને અત્યાર સુધી, એનો તો મેં ને તમે સહજ સ્વીકાર કરી જ લીધો છે. આજથી 20 વર્ષ પહેલા મને અને તમને ફોનનો ઉપયોગ કરતા નહોતો આવડતો. આપણે જોયું પણ નહોતો. અને કદાચ ગામ, સોસાયટી કે ઘર પરિવારમાં એકાદ ફોન હોય તો હોય, નહીતર બાજુવાળાના ઘરે પહેલો ફોન આવ્યો હોય અને આપણે ત્યાં નંબરો આપ્યા હોય. પરંતુ છતાં આજે દરેકના ખીચાની અંદર એ સ્માર્ટફોન ફરતો થયો છે, રમતો થયો છે. સ્વીકારી લીધું. ક્યારેય કોઈ દિવસ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન નથી કર્યો એની સામે. ગાડું, બળદ ગાડું, ઘોડા ગાડું આની અંદર ફરતા હતા, પણ ક્યારે 4 વ્હીલરમાં આવી ગયા એનો આપણને ખ્યાલ ન રહ્યો. સહજતાથી સ્વીકાર કરી લીધો છે. ઉડતા થઈ ગયા, સહજતાથી સ્વીકાર કરી લીધો છે. તો આટલો સહજતાથી સ્વીકાર આપણે દરેક જગ્યા ઉપર કરી લીધો છે. કરી લીધો છે ને? પણ ખરેખર આ વાસ્તવિક જીવનની અંદર અત્યારે જ્યાં બેઠા છો ત્યાં, જે અવસ્થામાં જીવી રહ્યા છો તે અવસ્થામાં, જે કંઈ કરી રહ્યા છો ત્યાં, જેવો માહોલ તમારી આજુબાજુમાં છે ત્યાં, તમે જેવી રીતે જીવી રહ્યા છો ત્યાં, એમાં તમારાથી સહજ સ્વીકાર થાય છે કે નથી થતો? કારણ કે ત્યાં પણ બદલાવ છે. કેટલું બધું મારી અને તમારી આજુબાજુમાં બદલી રહ્યું છે. કેટલું બધું. વિચાર કરીએ તો સમય બદલાય છે. સવાર પડે ને સાંજ થાય છે. તો સમયની સાથે કામ બદલાય, કામની સાથે આપણું વર્તન બદલાય,
વ્યવહાર બદલાય, વિચારો બદલાય. કેમ? કારણ કે આપણાથી સહજ સ્વીકાર થતો નથી. અને સહજ સ્વીકાર ન થાય એટલે શું થાય? તો કે આપણા મનની અંદર અનેક પ્રકારના પ્રશ્નો ઉત્પન્ન થાય. કોના પ્રત્યે થાય? પહેલા તો આપણા પ્રત્યે થાય. મારે જ કરવાનું, બધું મારે કરવાનું, કેટલું કરવાનું, હું એકલી જ કરીશ, આવો પ્રશ્ન ઉત્પન્ન થાય. પછી મને કોણ સાંભળશે, મને કોણ જોશે, આવા પણ પ્રશ્ન ઉત્પન્ન થાય. ત્રીજી વસ્તુ, મારા મનનું ધાર્યું ક્યારે થશે, અમારું કંઈ જ નહીં, આવા પણ પ્રશ્નો ઉત્પન્ન થાય. અને ચોથી વસ્તુ, મને કોણ સમજશે. આવા બધા જ પ્રશ્નો એ જ્યારે બદલાવનો સહજ સ્વીકાર વાસ્તવિક જીવનમાં નથી થતો ત્યારે બધા જ પ્રશ્નો આવે. મને ત્યારે ચાલુ આ વાર્તાલાપમાં એક અમારા આજના ઘરનો એક પ્રસંગ મને યાદ આવી ગયો. દીદી સામે બેઠા છે એટલે મને તરત યાદ આવ્યું કે આમ મેં છે ને રમતમાં એમ કીધું કે શિક્ષાને ઉઠાડી દઉં એમ. તો મમ્મી કે ના, કે પછી બધું બહુ કામ કરવું હોય એમ. તમે કીધું કેમ? ઈગો હોય તો કામ ન થાય? કે પછી એને સાચવી કે કામ કરવું એમ? તો મેં કીધું બે થાય. કે લાગે તને કે એમ. એટલે એ વિચાર પણ ત્યારે નહોતો આવ્યો, પણ અત્યારે હું જ્યારે શબ્દો બોલું છું ને કે વાસ્તવિક સમય આવે ત્યારે એનો કેટલો સ્વીકાર થાય. તો મને તરત જ એ સમયે વિચાર આવ્યો હતો. આંખ બંધ કરીને મેં ખાલી એટલું જ વિચાર કર્યો કે આજથી સમજો ને કે 32 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા અમારા ઘરની અંદર અમે 3 ભાંડડાઓનો જન્મ થયો હશે. તો મારા મમ્મી તો એકલા હતા. તો મારા મમ્મી ત્યારે કપડાં નહીં ધોવાના હોય, રસોઈ નહીં બનાવવાની હોય, કામ નહીં કરવાનું હોય, બધું જ હશે ને? હા કે ના? બધું કરવાનું છે ને? અને અમે કેટલા હતા? અને અમારા ત્રણેય વચ્ચે ડિફરન્ટ તો 2 જ વર્ષનો છે. એટલે એનો મતલબ એવો થયો કે મોટા દીદી 6 વર્ષના હોય તો હું કેટલા વર્ષનો હોય? 4 વર્ષનો. તો નિકિતા કેટલા વર્ષની હોય? 2 વર્ષ. એનો મતલબ 6 વર્ષ સુધીનું જ બાળક, જે તમારા બધાના ઘરમાં રમે છે અત્યારે, તો 6 વર્ષ સુધીના બાળકમાં 3 સંતાન, છતાં એ સમયે એ માતાએ બધું એડજસ્ટ કરી લીધું. કદાચ મને લાગે એ સમય વાસ્તવિકતાનો સ્વીકાર હશે, પણ આપણે અત્યારે નથી કરી શકતા. એટલે શું? અત્યારે આપણાથી નથી થતું એટલે શું? સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? ત્યારે આ બધા પ્રશ્ન આવે. મારે જ કરવાનું, હું જ કરું, કેટલું કરું, અમારું કંઈ જ નહીં, અમારા મનગમતું કંઈ નહીં, અમારે કંઈ કરવાનું જ નહીં, અમારે અમારી રીતે કંઈ જીવવાનું જ નહીં. જ્યારે વ્યક્તિ પોતાના જીવનનો વાસ્તવિક બદલાવને સહજ સ્વીકાર કરતો નથી ત્યારે હરમેશ માટે પોતે પોતાના જીવને જ દોષ આપે છે. તમે આંખ બંધ કરીને ગમે ત્યારે વિચાર કરજો, જ્યારે કોઈ ઘટના થાય અને તમે એનો સ્વીકાર ન કરો એટલે બધી જ પરિસ્થિતિઓનું નિર્માણ તમારી અંદરથી થશે, નહીં કે આજુબાજુવાળા તરફથી, ઘરના વ્યક્તિ તરફ. કઈ પહેલો દોષ તમે તમને આપશો, મારું કંઈ જ નહીં, મારે જીવવાનું જ નહીં. આવા બધા પ્રશ્નો ઉત્પન્ન થશે. એટલે અહીંયા શબ્દ એવો લખ્યો છે કે બદલાવનો સહજ સ્વીકાર થાય છે, કરી લઈએ છીએ, પણ જ્યારે ખરા અર્થમાં આવે ત્યારે શું? જ્યારે પોતાના ઉપર આવે ત્યારે શું? જ્યારે પોતાની નજર સમક્ષ પોતાની ઘટના બને ત્યારે શું? આ બધું થતું નથી. અને એના માટે હર હંમેશ માટે ક્યાંક ને ક્યાંક આપણે પ્રશ્નો એ આપણા જીવનની અંદર ઊભા થાય છે. બાળક અત્યારે મોટું થઈ રહ્યું છે તો કેટલા બધા પ્રશ્નો હશે માતા તરીકે. પેલું તો મેં હમણાં જે મારા ઘરનું ઉદાહરણ દીધું એમ, કામકાજનું, એમને સાચવવાનું, એમને ભણાવવાનું, એમને મોટું કરવાનું, એમને હોમવર્ક કરાવડાવવાનું, એમને તેડવાનું, મૂકવાનું, નવડાવવાનું, ખવડાવવાનું અને સુવડાવવાનું. આ બધા જ પ્રશ્નો તમારી સામે હોય. પણ એક વસ્તુ જ્યારે આપણે અત્યાર સુધી વાત્સલ્યના વર્ગોમાં શીખ્યા છીએ કે બાળક આવું જ હોય, જો એનો સહજતાથી સ્વીકાર થઈ જાય તો મને નથી લાગતું કે કોઈ પ્રશ્ન રહે. બાળક છે એ આવું જ હોય, એ રડે છે તો એ રડતું જ હોય, તોફાન કરે છે તો તોફાન જ કરતું હોય, એ આટા મારે છે તો આટા જ મારતું હોય, એ સમય ઊંઘતું નથી તો એ ન જ ઊંઘતું હોય, એમને નથી ખાવું તો એ ન જ ખાતું હોય, એને નાવું નથી તો એ ન જ નાતું હોય, એને કઈ નથી કરવું એ ન જ કરે, એને તો બાળક કહેવાય. અને જો ગઈકાલનો પણ બોર્ડ હતો ને કે એમને તમારે કઈ એવા ગુણો આપવાની જરૂરિયાત નથી, એને સમાજના કોઈ ગુણોની પડી જ નથી, એને ખબર જ નથી કે સમાજ શું છે.
બાળકને સમાજના વિચારો, સમાજની વાસ્તવિકતા, સમાજની ઘટના, તમારો સ્વભાવ એમને તો ખબર જ નથી. તમે રોપવાનું કામ કરો છો, તમે એની અંદર નાખવાનું કામ કરો છો. તો બાળકના સંદર્ભમાં માતા પિતા પોતે એ જે અવસ્થાની અંદર બાળક મોટું થઈ રહ્યું છે ત્યાં આપણે એમનો સરળતાથી સહજતાથી સ્વીકાર કરી શકતા નથી. અમારે ગઈકાલે શિક્ષકોની વચ્ચે એક ડિબેટ થઈ કે એ ન લખે તો ન લખે ને. સંચાલક તરીકે હું એમ કહું કે નથી લખાવું તો તમને શું વાંધો છે, પણ એમનો આગ્રહ છે કે આપણે લખાવવું જ જોઈએ. પણ બાળક છે ન લખે, તમે કેટલું મારી તોડીને લખાવડાવશો, નથી લખતું તો નથી લખતું. તો આવું તો કેટલું બધું છે. જ્યારે વાસ્તવિકતા આવે, બાળક સંદર્ભની, વ્યક્તિ સંદર્ભની, વિચાર સંદર્ભની. હજી એક ડિબેટ હમણાં જ થઈ હતી, મારા તો કાન સુધી શબ્દો જ સંભળાયા હતા. મેં બધા શિક્ષકોને કીધું ફરજિયાત વર્ગમાં બેસવાનું, તો બધાને કામ કરવું છે. હવે એ તો મારા એક સંચાલક તરીકે સારી બાબત છે ને કે શિક્ષકોનો ઉત્સાહ છે કામ કરવા બાબતનું, કે શાળાનું કાર્ય બાકી ન રહી જાય, વિદ્યાર્થીનું કાર્ય બાકી ન રહી જાય, આગળની પ્રવૃત્તિ બાકી ન રહી જાય. સર અમારે કામ કરવું છે એમ. અમે કદાચ એકાદ વર્ગ ન ભરીએ તો ચાલશે, સારી બાબત છે. પણ ન કદાચ કરીએ અને આ કરી લઈએ તો જો એનો સહજ સ્વીકાર થઈ જાય તો મનના પ્રશ્ન નહીં આવે. નહીતર કેવા પ્રશ્ન આવશે, કેટલું બધું બાકી હોય, પછી કોણ કરે, કેવી રીતે થાય, પછી તમારે તો ખાલી કહી દેવું છે, કેટલું બધું આવે. કેમ આવે? કારણ કે આપણને એ સમયે વાસ્તવિકતાનો સ્વીકાર જોવા નથી મળતો. અને આવું તો તમારા રૂટીનમાં જોઈ લેજો. સવારે ઉઠો છો ત્યારે સાંજ સુધીમાં તમે તમારી ક્રિયાઓને જોઈ લેજો એકદમ શાંતિથી, કે તમે તમારા બદલાવને કેટલા સહજતાથી સ્વીકાર કરી શકો છો. કેટલો બદલાવ અને એને કેટલો સહજતાથી સ્વીકાર કરી શકો છો. સમયે આવવું, સમયે જવું, સમયે રસોઈ બનાવવી, સમયે કામગીરી કરવી, બધું સમય સાથે છે. તો આમાં આપણે એક પણ ઉલ્લેખ કર્યો છે ને કે બદલાવ તો સમયનો પણ છે, એનો સ્વીકાર કરીએ. સંતાનનો પણ છે, આ સંસ્કૃતિ બદલાણી છે, આ સમાજ બદલાણો છે, કેટલું બધું બદલાયું છે. એની વાત એ આપણે સમજવાની છે, એ વાતને અહીં આપણે સ્વીકારવાની છે. એટલે સહજતાથી સ્વીકાર એ સ્વીકૃતિ તરફ તમને લઈ જાય છે, એવો પ્રયાસ એ આપણે આ બદલાવની અંદર જોવાનો. આજે જ્યારે તમે લોબીમાંથી પસાર થઈને આવ્યા એટલે પહેલો બોર્ડ એક બહુ નાનું વાક્ય લખ્યું છે. શું લખ્યું છે યાદ છે કોઈને? પહેલું વાક્ય, હું આજે માતાઓને એક રીત શીખવાડું, તમે આવો ને તો પછી તરત આવીને લખી લેવું તમારા ડાયરીમાં, એટલે તમને યાદ રહી જાય. શું છે? વ્યક્તિના જીવનની પાનખર ની બદલાવ, વસંત એટલે બદલાવ. વ્યક્તિના જીવનની પાનખર પછીની વસંત એટલે પાનખર એટલે ખબર છે બધાને? શું થાય એમાં? પાન ખરી જાય. શેમાંથી ખરી જાય? વૃક્ષોમાંથી. અને ફરી પાછા નવી કૂપણો ક્યારે ફૂટે? વસંત ઋતુમાં. વસંત ઋતુ બેસી ગઈ છે? હા કે ના? આપણે હમણાં વસંત પંચમી ઉજવી ને બધાએ, તો વસંતની અંદર હવે પાનો શું થશે? ફરી પાછા ખીલવાની શરૂઆત થશે, કૂપણો ફૂટી જશે. તો પાનખર પછીની વસંત જેમ છે એમ બદલાવ પણ છે. એટલે જો આપણે ચિત્ર જોયું હશે, તમે જોયું નાગરવેલના પાનનું ચિત્ર જોયું બધાએ? શું છે ત્યાં બહાર? નાનું એવું કૂપણ છે. એ કૂપણ શું થઈ રહ્યું છે? ધીમે 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 મોટું થઈ રહ્યું છે. અને એક સમય એટલું સરસ બની ગયું છે કે આપણને એમના તરફથી આપણે ફળ મળે, ફૂલો મળે, એ પાન મળે, એવી અવસ્થામાં અત્યારે પહોંચી ગયું છે. પણ ધીમે ધીમે શું થશે? એની અવસ્થાઓ છોડતો જશે, સુકાઈ જશે અને ત્યાં એમનો નાશ થશે. તો નાશ થશે તો ફરી પાછું નહીં ઉગે, આવશે ફરી પાછી એમની વસંત. તો વ્યક્તિના જીવનની પાનખર પછીની વસંત એટલે બદલતું જ રહેવાનું છે. એટલે આપણે જો હમણાં જ મેં સ્ટેટસ મૂક્યું, એમાં લખ્યું છે કે સમયે સમયે હસતું રહેવું. કેમ? કારણ કે આ તો સુખ દુઃખનો દરિયો છે. સુખ આવે, દુઃખ આવે, દુઃખ આવે, સુખ આવે, બધું બદલતું રહેવાનું છે. આ બદલતું રહે એમાં સમયે સમયે હસતું રહેવું. સમયે સમયે હસતું રહેવું એટલે શું? વાસ્તવિકતાનો સમયે સમયે સહજતાથી, સરળતાથી, સહાનુભૂતિથી, સ્વીકૃતિ તરફ સ્વીકાર કરતા જઈએ એટલે આપણને સરસ લાગવા મળશે બધું. તમે એ પણ જોયું. બીજું તમે જોયું ત્યાં નાના નાના કુંડાઓ મૂકેલા હતા, બદલાવનો એરો કરીને હતો. કોણ કહેશે મને શિક્ષક સિવાય? શું હતું ત્યાં? પેલા બીજ માટીનું કહું કે
કે છોડનું? છોડની વાત કરો. પેલા નાનું છોડ છે આમ, પછી એનાથી મોટું, એવી રીતે પછી એકદમ સુકાઈ જાય છે. પછી શું થાય છે? ફરી હા, ફરી પાછું થાય છે. ધીમે ધીમે. ધીમે પાછું. એટલે તમને પેલા શું મૂક્યું છે, સૂકું કે લીલું? પેલા લીલું મૂક્યું છે. ને હજુ એકવાર યાદ કરો. આ બાજુથી સૂકું છે, આ બાજુથી લીલું છે. તમે એન્ટર થાવ ત્યાંથી શું છે? ત્યાંથી લીલાનું starting. ના, આ પેલું મુરઝાયેલું છે, મુરઝાયેલું છે. મુરઝાયેલું છે. પેલા તમે એન્ટર થાવ એટલે કેવું છે? સુકાયેલું. એટલે કદાચ તમારી અત્યારે વાસ્તવિક જીવન અત્યારે કદાચ કેવી છે? મુરઝાયેલી છે. હવે તમે વિચાર કરતા જાઓ, મુરઝાયેલું હશે તો એક સમય તમે એકદમ નિરાશ થઈ જશો. એટલે જો ત્યાં નાશ થઈ ગયો કુંડામાં, જોયું તમે? પણ એને ફરી પાછું પોષણ આપવામાં આવે, ફરી પાછી એમાં કૂપણો ફૂટે. તો કૂપણો ફૂટતા ફૂટતા ક્યાં સુધી પહોંચે છે? ફરી લીલું બને છે. આ પણ એક વાસ્તવિક જોયું. બીજું શું તમે જોયું? પછી આગળ એક શિવલિંગ વાળો ભાગ હતો, બોલો. એ માટી હતી. પછી એટલે તમે સમજો કે ભેખડ હોય, કોઈ માટી હોય, કોઈ પથ્થર હોય, એ તમે એને ધીમે 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 એને આકાર આપતા જાઓ, પોષણ આપતા જાઓ. એટલે ભીની કરી, પછી તમે એને પોષણ આપો, મચોડો, અને એમ કરતા 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 તમે એક આકાર આપો છો. એટલે આપણે અહીંયા શેનો આકાર આપ્યો છે? ઈશ્વરનો કે તો શિવલિંગનો આકાર આપ્યો છે. તો એ થઈ શકે ને? તો આવું આ બદલાવ છે ને. જો એક માટીમાંથી એક આકાર આપી અને તમે ત્યાં બનાવી શકો છો. એટલે માટી કે પથ્થરમાંથી પણ ઈશ્વરની રચના થઈ શકે છે. સુકાયેલા વૃક્ષમાંથી પણ ફરી પાછો લીલો છોડ થઈ શકે છે. અને જે આખી સાયકલ જોઈ એની અંદર પણ આપણે એ જોયું, શું જોયું? કે કદાચ લીલું છે, કૂપણ છે, પણ સમય આવશે એટલે સુકાઈ જશે, નાશ પણ થશે, પણ ફરી પાછી પોષણ આપશું એટલે ધીમે 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 કરતા સાયકલ ત્યાં શરૂ રહેશે. કહેવાનો તાત્પર્ય એ છે કે બદલાવ એ ખરી વાસ્તવિક જીવનની અંદર છે. આપણે એમને અંતરદૃષ્ટિ કરી ત્યારે એક વાક્ય લીધું આપણે, કે તમે જુઓ, આપણે બધા ભાખોડિયા ભર ચાલતા હતા, પાપા પગલી કરતા હતા. શું કરતા હતા? પાપા પગલી. એટલે પાપા પગલી કરતા 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 ક્યારે આપણા હાથ ઉપર આવી ગયા અને અત્યારે ક્યારે કોક ઉપર હાથ ઉપાડતા થઈ ગયા એની આપણને ખબર રહી નથી. એટલે કેટલું આમ બદલાઈ ગયું છે બધું. જ્યાં જોઈએ ત્યાં નકરું બદલાયેલું. જેમ જોઈએ ત્યાં સાયકલમાંથી મોટરસાયકલ આવી, મોટરસાયકલમાંથી ફોર વ્હીલરો આવી, ફોર વ્હીલરોમાંથી અત્યારે ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયા. હમણાં હું 2 દિવસ પહેલા જ એક વિડીયો જોતો હતો કે મર્સિડીઝની કાર આજથી કહેવાય કે વર્ષો પહેલા એમ કહેવાય નાની એવી બળદગાડા જેવી એમની સાયકલ ગાડી હતી, એ પણ મર્સિડીઝની હતી. પણ અત્યારે ક્યાં સુધી પોતે એ પહોંચી ગઈ છે એની આપણને ખબર રહી નથી. આજે માણસને એક ગામથી બીજા ગામ જવું એની તકલીફ હતી, પરંતુ આજે માનવ એક ગ્રહ ઉપરથી બીજા ગ્રહ ઉપર જતો એ થઈ ગયો છે. કેટલું બધું બદલી ગયું. આજે માનવ તરીકે નથી રહ્યો, એ પણ બદલાવ જોવા મળે છે. આજે એટલો બધો બદલાવ એ આપણા સ્વભાવ સાથે, વર્તનો સાથે, વ્યવહાર સાથે આપણે બધાનો થઈ ગયો કે જેની આપણને ખરેખર કોઈ ભાન એ રહે નથી. તો થોડાક સવાલો છે મારા અને પ્રશ્નો પણ છે. બની શકે તમારી ડાયરીમાં તમે નોટ કરજો કે કેવા કેવા પ્રકારના સવાલો એ આપણે આપણા જીવનને બદલાવ તરીકે પૂછી શકીએ, બદલાવ તરીકે લાવી શકીએ, બદલાવ તરીકે આપણે કહી શકીએ. કેટલા બધા પ્રકારના એવા પ્રશ્નો છે. તો હું તમને થોડાક લખાવું, તો તમે લખતા જજો અને પછી એના જવાબો એ તમે લખવાનો પ્રયત્ન કરજો. પહેલો સવાલ એવો છે, શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? બીજો પ્રશ્ન છે, શું કરી શકાય? ત્રીજો પ્રશ્ન છે, શું થઈ શકે? શું થઈ શકે? ચોથો પ્રશ્ન છે, હું શું કરી શકું? હું શું કરી શકું? પાંચમો વિચાર છે, હું ભળી જઈશ. અને છઠ્ઠો પણ વિચાર છે, હું સ્વીકારી લઈશ. ફરી એક પ્રશ્ન છે, શું શું બદલી ગયું જેનાથી નુકસાન જોવા મળે છે? શું શું બદલી ગયું જેનાથી નુકસાન જોવા મળે છે? અને છેલ્લો પ્રશ્ન લખી લઈએ, બદલાવનો સ્વીકાર કેમ નથી થતો?
બદલાવનો સ્વીકાર કેમ નથી થતો? તો તમે જુઓ, આટલા બધા પ્રશ્ન લખીએ એમ આપણે પેલું વિચારીએ શું હોવું જોઈએ. ખરેખર જો તમે એમ ઈચ્છતા હો કે આવું ન હોવું જોઈએ તો શું હોવું જોઈએ? આપણને લાગે છે કે આપણું ઘર, પરિવાર, બાળક, સંતાન, આ તે બધું આવું ન હોવું જોઈએ તો શું હોવું જોઈએ? તમારું મંતવ્ય તે લખો. પછી હું વિચારો તમે જેવું ઈચ્છો છો શું હોવું જોઈએ, કે તમે ઈચ્છતા હોય આવું જ હોવું જોઈએ, એમાં પ્રશ્ન આવે છે શું કરી શકાય? તમને એમ લાગે છે કે આવું નથી હોવું, આવું ન હોય તો આવું હોવું જોઈએ તો શું એમાં તમે કરી શકો એ પણ વિચાર છે. પછી શું કરી શકે છે તો શું થઈ શકે, તમારાથી શું થશે એનો પણ એક આપણે વિચાર કરવો જોઈએ. હું શું કરી શકું, મારાથી કેટલું થશે, વિચાર તો આપી દઈએ, વિચાર તો આપણે વ્યક્ત કરી દઈએ, કંઈ પણ દઈએ, કટાક્ષ પણ કરી દઈએ, શબ્દો પણ આપી દઈએ, પણ પછી હું શું કરી શકું એ પણ આપણે વાત છે. અને આ બે વિચાર પણ આમાં મેં મૂક્યા છે. હું ભળી જઈશ. કદાચ કોઈ બદલતું હોય, કોઈના જીવનનો બદલાવ તમને જોવા મળતો. આપણે ગયા વખતે એક શબ્દ લીધો હતો કે આપણને ખરેખર જો વાલ્મીકીના જીવનનો બદલાવને આપણે સ્વીકાર ન કર્યો હોત તો આપણને અત્યારે રામાયણની ભેટ થઈ હોત નહીં. લૂંટારા હતા પોતે, વાલિયા લૂંટારા તરીકે પોતાનું નામ હતું. આમ નામ પડતા લોકો ધ્રુજી જતા હતા, ડરી જતા હતા. પણ એમને નારદજીનો ભેટો થયો અને અનેક પ્રકારના સવાલો જ્યારે નારદજી એમને પૂછ્યા ત્યારે એમને થયું કે અહો, મારા જીવનની આટલી બધી કડવી વાસ્તવિકતાઓ છે, મારી સાથે કોઈ નહીં, મારા પાપના ભાગીદાર તરીકે પણ કોઈ નહીં. અને એમણે જીવનને બદલાવવાનો પ્રયત્ન કર્યો અને પોતે વાલ્મીકી બન્યા. અને આપણને ખબર છે કે આપણને ઈશ્વર તરીકે એમણે અનેક પ્રકારની ભેટ આપણને આપી. તો જો આપણે એમનો સહજતાથી સ્વીકાર કરી લીધો તો અહીં વાત એ છે હું ભળી જઈશ. ક્યારેક કંઈ થઈ રહ્યું છે ઘરમાં, પરિવારમાં, સમાજમાં, કુટુંબમાં, તો ભળી જવું પડે, એમાં હોમાઈ જવું પડે, એમાં આપણે બેસી જવું પડે. એ ભળી જઈએ ને તો પણ ઘણી બધી સ્વીકૃતિ આપણને ખબર પડે. ભળી જવું એ પણ એક સરળ શબ્દ છે. અને બીજો એવો શબ્દ મેં લખાવ્યો વિચારમાં, હું સ્વીકારી લઈશ. ઘણી વખત તમારે ભળવું નથી, એની હાએ આમાં નથી જવું, પણ જે સમયે જે ઘટના થઈ છે એમાં આપણે સ્વીકાર કરી લઈએ. એમાં ઓબ્જેક્શન ઉઠાવવા કરતા કદાચ ક્યારેક એમનો સ્વીકાર કરવો હોય તો આપણે કરી લઈએ. એ સ્વીકાર એક વખત થઈ જાય ને પછી ભળવું કે ન ભળવું એ પણ વિચાર કરાય. અને ઘણી બધી વખત એવું હોય કે બહુ સારું થઈ રહ્યું છે તો ચાલો એમાં ભળી જઈએ. એમાં ભળવાથી પણ, એમાં ખાલી ઇન્વોલ્વ થવાથી પણ ઘણું બધું સારું થઈ શકે. આવું ભળી જવું જોઈએ તો ભળી જઈશ અને હું સ્વીકારી લઈશ, આવો પણ એક વિચાર આપણે કરી શકાય. પછી એક પ્રશ્ન એવો પણ છે, શું શું બદલી રહ્યું છે જેનાથી નુકસાન થઈ રહ્યું છે? તમે વિચારો, એવું તો કેટલું બધું બદલી રહ્યું છે. તમારો સ્વભાવ બદલાય છે એનાથી નુકસાન છે, તમારા ઘરનું વાતાવરણ બદલાય છે એનાથી નુકસાન છે, તમારો પરિવાર બદલાય છે એનાથી નુકસાન છે. શું શું એવું બદલી રહ્યું છે જેનાથી નુકસાન છે? અને નુકસાન થતું તમે જોવો છો, તમને દેખાય છે, કેટલું બધું છે એ પણ એક છે. અને બદલાવનો સ્વીકાર કેમ નથી થતો? આ પોતાના ઉપર આવી ગયું. આટલી બધી વાતો કરીએ પછી આપણે એક સહજતાથી લઈએ કે બદલાવનો સહજતાથી સ્વીકાર મારાથી, તમારાથી કેમ નથી થતો એની પણ આપણે વાત કરીએ. હું તમને એક ઉદાહરણ આપું કે બધા બહેનો બેઠા છે એટલે આપણે ઉદાહરણ એવું જ લઈએ કે તમે જ્યારે સાડી કે ડ્રેસની ખરીદી કરવા માટે જાઓ અને એ સમય દરમિયાન તમે અડધો કલાક માથાકૂટ કરો તમારો ડ્રેસ શોધવામાં, કલર શોધવામાં, ડિઝાઇન શોધવામાં, અડધો કલાક સુધી તમારી માથાકૂટ હોય કે નહીં? અને ખાલી સાડી ડ્રેસમાં ન હોય, તમારે ઇયરિંગ્સ લેવી હોય તો પણ હોય, તમારે કદાચ કંઈ એવું કંઈ પણ લેવું હોય, તમારે લેવું હોય તો અડધો કલાકની તમારી માથાકૂટ હોય. આમ કરીએ, તેમ કરીએ, પેલું કરીએ, બીજું કરીએ. પણ ત્યાં જો કોઈ કદાચ કોઈ મારા જેવો અથવા તો કોઈ બીજી એક બેન કે કોઈ બેઠું હોય એમ કે પણ હવે આ ડિઝાઇન તો બહુ જતી રહી છે, હવે આ કલર નહીં સારો લાગે. અરે અરે, તમે અડધો કલાક પછી કરેલું પસંદગી તમારી પાસ, તમને ગમતી વસ્તુ, અને એ અડધો કલાક માથાકૂટ કરીને બાજુમાં બે જણા જે બેઠા હોય એમણે તમને ખાલી એમ કહી દીધું કે આ ડિઝાઇન તમે આ લ્યો છો, અમે તો બહુ જોયું, અમને કોઈને ન ગમી. તો પછી બે વખત આપણે જોયું, આવો હવે અમને નહીં ગમે એમ કરીને આપણે મૂકી દઈએ. તો અહીંયા કિંમત કોની? અડધો કલાકની કે ઓલા બે વ્યક્તિએ કીધી એની? વિચારવા જેવું. જો કેટલું બદલાઈ જાય. શું બદલાઈ ગયું? અડધો કલાકની તમારી મહેનત કે બે વ્યક્તિએ આપેલા વિચાર, શું બદલાઈ ગયું? તો આ આપણે શીખવાનું છે કે તમે પુરુષાર્થ, તો મેં એક શબ્દ લખ્યો છે કે મરજી મુજબની મજા હોય તો મજા આવતી હોય કે નહીં? મરજી મુજબની. ક્યારેક જીવનમાં આવું પણ જીવી લેવું જોઈએ, મરજી મુજબનું. તમને ગમે
તમારે કરવું છે અને તમને એમ લાગે છે કે આનાથી મારા જીવનને કોઈ નુકસાન નથી, મારા ઘર પરિવાર કુટુંબને કોઈ નુકસાન નથી, તો આનો સહજતાથી સ્વીકારો કરી લો. મરજી મુજબનું જીવન હોય તો મરજી મુજબ જીવી શકાય, મજા લઈ શકાય. આટલું સરસ મજાની વાત છે. તો એનો સહજતાથી સ્વીકાર એ આપણે બધાને થાય તો અડધો કલાકની માથાકૂટ એ સાઈડ ઉપર રહી ગઈ. તમે મહેનત કરી, તમે પસંદગી કરી, તમને ગમતું હતું, તમે જોયું હતું. પણ બે વ્યક્તિ જો બાજુમાં બેઠા હોય, એ રંગ વિશે કઈ ખોટખાપણ કાઢે, ડિઝાઇન વિશે તમને કઈ પણ નાની મોટી વાત કરે, તો તરત જ આપણા હાથમાંથી એ કલર મુકાઈ જાય. એમ કાનમાં ઇયરિંગ પહેરી પણ લીધી હોય, આ મોબાઈલ હોય તો એમાં જોઈ પણ લીધું હોય, આમ કરીને ફેરવી પણ લીધી હોય, ગમી પણ ગઈ હોય, પૈસા આપવાની તૈયારી હોય, એટલે બાજુવાળા બેન આવીને એમ કે તમે આ લીધી છે? મેં જોઈ હતી, મને તો ન ગમી, મૂકી દીધી. આમાં જો થોડુંક આવું છે. હા એ વાત સાચી, આ નથી સારું એમ કરીને મૂકી દીધી. પાછી બીજી અડધો કલાક મહેનત કરીએ. અને મોટે ભાગે આવું થતું હોય છે. મારા જીવનમાં તો નથી બનતું. દુકાને તમે ખરીદી કરવા જાઓ ને એટલે તમે બહુ પસંદ કરો, પછી દુકાનવાળો એમ કે આ હમણાં બહુ લેટેસ્ટ આવ્યું છે, આ તમને બહુ સારું લાગશે. તો પહેલું બધું સાઈડ થઈ જાય, ઓલું લેટેસ્ટ હોય ને કેવું થઈ જાય આપણા માટે મહત્વનું, ને એ જ આપણે લેવાનું. તો તમારા કપડા, તમારી પસંદગી, તમારે પહેરવાના, તમને ગમશે રોજ. એના કરતા આપણે શું કરીએ છીએ, અને હંમેશા દુકાનમાં જઈ શાકભાજી તમે લેવા જાઓ, બધું જ તમે પસંદ કરતા હો, પણ તમે ઓલો ભાઈ કે બે લીધી હોય હું તમને આપી લઈ લઉં, તો એ એટલી વારમાં આપણું ટમેટું ઓલું સારું પસંદ કર્યું એની સાઈડમાં મૂકી દે અને ઓલો ભાઈ આપે ને તરત આપણે લઈ લઈએ. થાય છે આવું. મરચામાં આવું થાય, ટમેટામાં આવું થાય, સફરજનમાં આવું થાય, દ્રાક્ષમાં, બધી જ જગ્યાએ આવું થાય. કેટલું બધું જીવનમાં છે જે તમને તમારી પસંદગી પ્રમાણે, તમારી મહેનત પ્રમાણે તમે કરેલું હોય, છતાં કોઈનો વિચાર, કોઈનો વ્યવહાર એ તમને બદલી નાખે. તો કેટલા પ્રકારના બદલાવ એમાંથી તમે પસાર થાવ છો. એટલે બહુ અંતરદ્રષ્ટિનો વિષય છે કે બદલાવ એ સહજતાથી છે, સરળતાથી છે. બોલવામાં સારું લાગે, સમજવામાં સારું લાગે, વિચારવામાં કદાચ સારું લાગે, પણ જ્યારે વાસ્તવિક જીવનમાં એનો સહજતાથી સ્વીકાર કરવાનું થાય ત્યારે આપણી ક્ષમતા કેટલી છે ને એ જોવાનું કાર્ય એ આપણે કરી શકીએ. એક નાની પ્રવૃત્તિ આજે પણ હું લાવ્યો છું અને આપણે રમવાની છે. સ્વૈચ્છિક 3-3 બહેનોના ગ્રુપમાં આપણે ઊભું થવાનું. સ્વૈચ્છિક થજો એટલે 1 2 3 ને 4 એટલે 12 બહેનો આપણે જોડે. હવે શું કરવાનું છે ને આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. હું તમને એક ચિઠ્ઠી આપીશ, એની અંદર 3 ચિઠ્ઠી છે. આ દરેક ચિઠ્ઠીમાં એક વાક્ય લખેલા હશે. ઈ વાક્યમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોઈ શકે, રસ્વઈ દીર્ઘઈની હોઈ શકે, વાક્ય રચનામાં પણ ભૂલ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. અને કદાચ એવું પણ બને કઈ ભૂલ ન પણ હોય, આવું પણ હોય. પણ તમને એવું લાગે છે કે મારે આમાં કઈ બદલાવ કરવો છે તો કરવાનો, તો તમને પેન આપવામાં આવશે. 3 પેનો આપજો. એમ લાગે છે કે મારે આમાં કઈ બદલાવ કરવો છે તો તમે કરી શકો. જો તમને એમ લાગે છે આમાં કઈ બદલાવ કરવા જેવું નથી તો તમે નીચે લખી શકો છો બદલાવ નથી. બદલાવ છે તો તમારે ખાલી એટલું જ લખવાનું, આ બદલાવ છે. પછી તમને અમે પૂછીશું શું બદલાવ છે, બરોબર? આવી રીતે આપણે કરીશું. અત્યારે તમારી ચિઠ્ઠીમાં નામ લખવું હોય તો પણ ભલે, નીચે ચિઠ્ઠીમાં તમારું નામ લખી નાખજો કે મારી પાસે આ ચિઠ્ઠી હતી, અને પછી તમારું મને આપી દો. પણ એકબીજાની ચિઠ્ઠી કોઈને દેખાય નહીં, નહીંતર સાચું ખોટું તમારી પાસે સાચી આવી હોય, એમની પાસે ખોટી હોય, તમારી પાસે સાચી હોય, આવું બની શકે. કોઈની ચિઠ્ઠી બતાવવાની નથી. રેડી છો બધા? તમને બધાને સમજાઈ ગયું એક વખત? હું એક ચિઠ્ઠીનું બંચ આપીશ, એમાં 3 ચિઠ્ઠી છે. 3 ચિઠ્ઠી આપણી પાસે આપણે લઈ લેવાની અને એમાં જોવાનું છે કે વાક્ય રચના બરોબર છે કે નથી. બરોબર છે તો નીચે એમ લખી શકાય બરોબર છે. બદલાવ જરૂરી છે તો નીચે એમ લખી શકાય હા જરૂરી છે. પછી તમારે જે બદલાવ કરવાનો હોય તમે કરી શકો છો. અને કાંઈ ન હોય, યોગ્ય જ હોય, હા બરોબર છે, તો એમને તમે આપી શકો છો. બરોબર? સુધારો છે કે નથી, શું લાગે છે તમને, બધું રસોઈ દીર્ઘ હાથે વાક્ય રચના બધું તમારે જોઈ લેવાનું છે. એકબીજાને ચિઠ્ઠી બતાવતા નહીં, આપણે થોડાક દૂર ઉભા રહેશું એટલે કોઈ એકબીજાની ચિઠ્ઠી ન જોવે. વાક્ય વાંચવાનું તમને થોડોક 10-15 સેકન્ડનો સમય આપું છું. તમને એમ લાગે ઓકે છે વાક્ય તો ઓકે, નીચે તમારું નામ ખાલી લખી નાખજો. બરાબર? નામ લખ્યા છે? દૂર ઉભા રહ્યો થોડા કામ.
ગોપાલ સ્પેશિયલ રમશું. પેલા ત્યાં લખ્યું છે બદલાવનો સહજતાથી સ્વીકાર. એટલે ઘણા એવું કર્યું કે હા સહજ એમ આપણે મળી જઈએ વાક્યમાં. પેલી ચોખવટ તો એ કરી દઉં કે દરેક ગ્રુપને એક જ સરખું વાક્ય હતું, કોઈને અલગ અલગ કઈ વાક્ય હતું જ નહીં. એટલે માનો કે તમને જે દેખાવું એ જ આમને દેખાવું જોઈએ, એ જ અમને દેખાવું જોઈએ. એટલે ઘટના એક જ છે, અલગ અલગ નથી. એટલે એક જ ઘટના હોય તો એનું પરિણામ પણ કેવું હોવું જોઈએ? એક જ સરખું હોવું જોઈએ ને, એમાં કઈ ફેરફાર ન થાય. જેમ કે પંખો શરૂ કરવાનું કહું તો અહીંથી બધાએ ક્યાં જવું જોઈએ? સ્વિચ બોર્ડ પાસે. પછી કઈ સ્વિચ શરૂ કરવી જોઈએ? જે પંખાની હોય એ જ, બીજી થાય ન થાય. એમ અહીંયા જે ઘટના કે વાક્ય આપ્યું છે એમાં જે ફેરફાર થવાના હોય એ અલગ રીતે થઈ શકે અથવા તો આવી રીતે થઈ શકે. એટલે આપણે કહીએ કે જો પહેલું ગ્રુપ હતું એમને વાક્ય આવું આપ્યું હતું, હવે જાહેરમાં આપણે થોડું બોલતા જઈએ કે નાસ્તો બાળકો શાળામાં કરે છે. નાસ્તો બાળકો શાળામાં કરે છે. તો આમાં કઈ બદલાવ છે? હા કે ના? છે. શું બદલાવ છે? ક્યારેક બાળકને ન ભાવે તો પણ ખાય. હા, આ વિચાર તમે કર્યો, પણ વાક્ય રચનામાં કઈ ફેરફાર છે? સાચું છે કે ખોટું છે? નાસ્તો બાળકો શાળામાં કરે, આ વાક્ય સાચું કે ખોટું? શાળામાં બાળકો નાસ્તો કરે છે. કોણ બોલ્યું આવું? તમે બોલ્યા. પણ જો આમાં ત્રણે બદલાવ થઈ શકે છે એવું લખ્યું છે મનીષાબેન. હા, શું થઈ શકે? બાળકે એવું છે કે માઇન્ડ ઉપર હોય, ક્યારેક ન પસંદ. પણ આપણે તો વાક્ય રચના ઉપર જ જવાનું. લખી શકો તમે, તો લખવું હતું તમારે કે આવું બાળકો શાળાની જગ્યાએ ઘરે નાસ્તો કરે, બાળકો મનપસંદ નાસ્તો ન કરે. જો વાક્ય રચના એક છે પણ તમે બદલાવ કરી શકો આમાં કે ન કરી શકો? બોલો હા કે ના? થઈ શકે. પછી જે વાક્ય રચના છે એ ખોટું છે કઈ તો તમે સ્વીકારી શકો કે ન સ્વીકારી શકો? જેમ કે અહીં લખ્યું છે કે નાસ્તો બાળકો શાળામાં કરે છે, તો કરે કે ન કરે? પછી આને ફેરફાર કરવો હોય વાક્યને તો શું કરી શકાય? શાળામાં બાળકો નાસ્તો કરે છે. થઈ શકે આવો ફેરફાર? તો આવો એક ફેરફાર થઈ શકતો તો આમાં. પછી બીજું ગ્રુપ લઈએ આપણે. એમાં વાક્ય લખ્યું છે વાત્સલ્ય તાસ શાળામાં શનિવારે હોય છે. તો બદલાવ નથી અને બદલાવ હા એવું લખ્યું છે દક્ષાબેન. શું? એટલે વાક્ય બરોબર છે. પણ આ વાક્ય રચના જો આ સહજતાથી કાલ સ્વીકાર કરી લીધું, પણ આમાં ફેરફાર કરવો હોય તો થાય કે ન થાય? શું થાય ફેરફાર? વાક્ય આવું છે વાત્સલ્ય તાસ શાળામાં શનિવારે હોય છે. શાળામાં શનિવારે હજુ ફેરફાર કરવો હોય તો શનિવારે શાળામાં વાત્સલ્ય થાય ને? ફેરફાર આવું કરવો હોય. હવે વિચારો, મેં તમને એક વસ્તુ શરૂઆતમાં મનોમંથનમાં, ઘણી વખત સાહસ વૃત્તિ નથી બદલાવની. કે આપણને ખબર છે કે બદલીને શું કરવાના. આપણને ઘણીવાર શું વિચાર, બદલીને શું કરશું એમ. જો રસોઈ રોજ તમે ઘરમાં બનાવો છો, પણ મેં ગયા વખતે એક વાત કરી હતી કે આપણા ઘરની અંદર આપણે વસ્તુ કંઈ પણ આવે તો તમે સાદા પાણીમાં ધોવો છો, એને જલ્દી શેનાથી ધોવું જોઈએ? મીઠાના પાણીથી. તો આટલી જ વાત છે ને. પણ આવું સાહસ કોણ કરે? અહીંયા વાત એ પણ આવે છે કે ઘણી બધી વખત તમારાથી થઈ શકે એમ છે. જો એ વાત હતું પ્રશ્નાર્થમાં લખ્યું હું શું કરી શકું, તો આવું જ્યારે તમારા જીવનમાં આવે ત્યારે તમે શું કરી શકો એ પણ બહુ મહત્વની વાત છે. ત્રીજું વાક્ય જોઈએ આપણે. મહેમાન આવે ત્યારે જ હું ફરવા જાઉં. હવે આ વાક્ય રચના સાચું ખોટું? ફરવા જવું ને ત્યારે જ મહેમાન આવે. હા, એ બરોબર. વિચાર તો એવો જ કે હતો કે જ્યારે મારે ફરવા જવું હોય ત્યારે. પણ આને એકદમ સવડી સમજણથી લેવું હોય, મારે જે જવાબ જોતો હતો એ જવાબ મને કોણે લખ્યો છે? ટ્વિંકલ બેને લખ્યો છે કે મહેમાન આવે ત્યારે તેની સાથે સમય ગાળીએ. હજુ આના કરતા એવું પણ આપણે લખી શકાય મહેમાન આવે ત્યારે તેની સાથે ફરવા. કારણ કે વાક્યમાંથી કોઈ શબ્દ કાપવાનો નતો, ગાળીએની જગ્યાએ ખાલી આટલું જ તમારે લખવાનું હતું કે તેની સાથે અમે ફરવા જઈએ. તો કેટલું સરસ થઈ જાય. પણ આવું કોઈને એમ કહો કે અમારા મહેમાન આવે ત્યારે ફરવા જતા રહીએ તો કેવું લાગે? એ સારું નથી. એટલે જો બદલાવ કેવી રીતે તમે કરી શકો? ઘણી વખત આપણે એમ કે અમારે ક્યાંક જવું હોય ત્યારે જ કોઈક આવી બેસે. કહીએ ને આપણે અમારે આજે ક્યાંક પ્રોગ્રામ હતો, અમારે બેસવા જવું હતું, ત્યાં જઈ કે અમારે ઓલા આવી ગયા કે એમ.
પછી ઘણી વખત આપણે એમ કહીએ કે સુવાનો ટાઈમ ત્યારે જ આવે ઈ કે, અને એનો મતલબ શું થયો? આપણને નથી ગમતું, મહેમાન ઘરે આવે છે, બેસે છે, ચા પાણી પીવે છે, એ કદાચ આપણને અનુકૂળ નથી થતું એટલે નથી થતું, પણ એની જગ્યાએ આપણે એની સાથે ભળી જઈએ તો, જેમાં કેમ લખ્યું કે એની સાથે સમય ગાડી લઈએ, એની સાથે ભળી જઈએ. એટલે ઘણી જગ્યાએ આજે મેં 6 સવાલો તમને લખાવ્યા છે ને એના આધારે આ બધા વિચારો છે. એટલે અહીંયા આપણે એવું બદલી શકાય કે મહેમાન આવે ત્યારે હું એમની સાથે ફરવા જઈશ, અથવા તો એમની સાથે સમય ગાડી લઈ, આવું પણ આપણે કરી શકીએ. આ ત્રીજું વાક્ય હતું. ચોથું વાક્ય છે, છોડને પાણી નિયમિત આપવું જોઈએ. છોડને પાણી નિયમિત આપવું જોઈએ. અમારું 3 બહેનો એ બરોબર છે, પણ ઉષાબેન એવું કહે છે કે આમાં ય છે તે પ જેવો લાગે છે. એવું તો કઈ લખવામાં હતું નહીં, પણ એ દ્રષ્ટિથી આપણે કે લખવામાં પેલી ભૂલ હશે તેવું દેખાતો હશે. પણ આ વાક્ય રચનામાં ફેરફાર કરવો હોય તો શું થઈ શકે? અને કદાચ આવું ને આવું રાખીએ આપણે, છોડને પાણી નિયમિત આપવું જોઈએ, તો સ્વીકાર છે કે નહીં? હે ને? અને આપવું જોઈએ ને પાણી. તો જે 6 સવાલો તમે લખ્યા એના આધારે ઘણી વસ્તુને આપણે સ્વીકાર કરી લેવો જોઈએ, ઘણી વસ્તુમાં ભળી જવું જોઈએ, કોઈ જગ્યાએ હું શું કરી શકું એવો પણ ભાવ રાખવો જોઈએ, શું થઈ શકે એવું પણ જોવું જોઈએ, શું હોવું જોઈએ. આ બધી વાક્ય રચનામાં તમે જોયું ને, શું હોવું જોઈએ તો કે કંઈક આવું હોવું જોઈએ, શું કરી શકાય તો કે આવું કરી શકાય, શું થઈ શકે તો કે આવું થઈ શકે, હું ભળી જઈશ, હા તો હું ભળી જઈશ ક્યાંક વાક્યમાં, શબ્દોમાં હું સ્વીકારી લઈશ. આવી બધી જ રચનાઓ એ આપણે આ ગેમની અંદર જોઈ. તો બદલાવમાં આટલી વસ્તુ તમારે કરવાની. હવે તમારી સામે આજથી કોઈ ઘટના આવે, જેમ કે અમે કંઈક તમને શિક્ષકો તમને કંઈક કહીએ તો તમારા 6 વાક્ય વિચારવાનું, હું શું કરી શકું, મારાથી શું થઈ શકે, હું કઈ બદલાવ કરી શકું એમ છું, હું ભળી જઈશ, હું સ્વીકારી લઈશ. હવે ઘરમાં આવું કરી લ્યો, બાળક સાથે હોય ત્યારે આવું કરી લ્યો, હસબન્ડ સાથે હોય ત્યારે આવું કરી લઈએ, સાસુ સસરા સાથે હોય ત્યારે આવું કરી લઈએ, તમારી સામે કોઈ પ્રશ્ન આવે ત્યારે આવું કરી લઈએ. 6 વિચાર તમારા મનની અંદર હોય તો આપણે ક્યાંક એ બદલાવનો સહજતાથી સ્વીકાર, જેમ કુદરતના દરેક નિયમોનો સ્વીકાર કરી શકીએ, કુદરતની ઋતુચક્રનો આપણે સ્વીકાર કરી ચૂક્યા છીએ, કુદરતે આપણને પાપા પગલીમાંથી અત્યારે આટલા મોટા બનાવ્યા, એનો સ્વીકાર જો આપણે કરી લીધો હોય તો આટલી જ વાત એ આપણે સ્વીકાર કરવાની છે. એક આપણે અંતરદ્રષ્ટિમાં જોડાઈએ અને વર્ગને અહીંયા પૂર્ણાવતિ તરફ લઈ જઈએ. આંખ બંધ કરીને આપણે બેસીએ, ઊંડો શ્વાસ લઈએ. થોડું હસી લઈએ, ચાલો સ્મિત આપો. એકદમ સરસ મજાની સ્મિત આપો. ગરદન ઊંચું રાખીએ. વાહ, કેટલું હાસ્ય. હસવાનું ભૂલી ગયા છીએ એટલે હસી લઈએ, હસતા રહીએ. હજી થોડી મોટી સ્માઈલ, હજી થોડી મોટી સ્માઈલ. મન થાય તો ખડખડાટ પણ હસી લેજો. હસો. જો આમ હસતા હસતા જ આ જીવનની દરેક પરિસ્થિતિનો સ્વીકાર થાય, જો આમ હસતા હસતા જ આ બદલાયેલી પરિસ્થિતિનો સ્વીકાર થાય, જો આમ હસતા હસતા જ વાસ્તવિક જીવન વીતતું જાય તો કેટલી મજા આવતી જાય. વાહ. મને લાગે છે કે હું બદલાઈ ગયો છું. મને લાગે છે કે મારે બદલવું પણ જોઈએ. મને લાગે છે કે મારે સ્વીકાર કરી લેવો જોઈએ. અને મને લાગે છે કે મારે ભળી જવું જોઈએ. માથાકૂટ તો ચાલવાના, પ્રશ્નો તો રહેવાના. કેટલોક સમય વેરભાવથી રહીશ, કેટલોક સમય હું એકલી રહીશ. આ બધું તો થતું જ રહેવાનું છે. એની સામે મારે મારા જીવનને એક ઉત્તમ પણ બનાવવાનું છે. કારણ પુત્રીની સાથે સાથે વહુ પણ છું,
માતા પણ છું, પત્ની પણ છું અને પારિવારિક જવાબદારી પણ નિભાવું છું. અને મારું સંતાન મારી પાસેથી શું શીખવાનું છે? આજ બદલાયેલા જીવનનો વાસ્તવિક સ્વીકાર, સહજતાથી સ્વીકાર. ફરી હસી લઈએ, થોડી સ્મિત આપીએ, હજુ થોડી સ્મિત આપીએ. કેટલું સરસ લાગે જ્યારે હસતા હસતા બધાનો સ્વીકાર થાય. દુઃખ આવ્યું, ભલે આવ્યું, કાલે જતું રહેશે. સુખ આવ્યું, સ્વીકારી લીધું, કાલે જતું રહેશે. સંતાન ગમે તે કરે પણ હું ભળી જઈશ. સમાજ ગમે તે કરે હું વિચારી લઈશ, સ્વીકાર કરી લઈશ. હું શું કરી શકું અને મારાથી શું થઈ શકે એનો પણ વિચાર કરીશ. હવે લાગે છે કંઈક બદલાઈ રહ્યું છે. હવે લાગે છે કે હું બદલી રહ્યો છું. વાહ, આ બદલાવ તો કેટલો સહજ છે. મારે બદલવું છે અને મારે આ બદલાવમાં ભળી પણ જવું છે. કેટલી મજાની વાત છે. મને ગમે છે હો. મને તો એમાં જ મજા આવે. હસતા રહીએ, હસાવતા રહીએ, ફરી હસી લઈએ. કેટલો આનંદ આવે જ્યારે હસતા હોઈએ ત્યારે. જ્યારે આપણે બધાના ઘરની અંદર હસતો ચહેરો જોઈએ તો કેટલો આનંદ આવે. હસી લઈએ, થોડી સ્મિત વધારે કરીએ, હજુ થોડી વધારે. હસો તો ખરા. છોડીએ બધું સાઈડમાં અને હસતા રહીએ. કેમ? સ્વીકારતા રહીએ. આ જેટલો સ્વીકાર છે એટલી જ મજા છે. મને તો ગમે છે હો. મારાથી તો થશે જ અને હું તો ભળી જ જવાની આ સ્વીકારના દરિયામાં. વાહ, કેટલો સરસ મજાનો આ બદલાવ. આ સમાજ, સૃષ્ટિ, રંગ, રચના બધી જ બદલાયેલી. એના રંગમાં મારે તો ભળી જ જવું છે. ઈશ્વર, તારા ચરણે એ પ્રાર્થના કે જેમ તારી આ કુદરતી ઘટના બદલાઈ રહી છે અને એનો સ્વીકાર થઈ રહ્યો છે, એમ મારી આજુબાજુ જે કંઈ બદલાઈ રહ્યું છે ને એનો સ્વીકાર થાય. અને મારું મુખ એ દુખતું રહે, પણ શેનાથી ખબર છે? મારી સ્મિતથી, મારા હાસ્યથી. સ્વીકાર છે, સહજ છે, સરળ છે. ઊંડો શ્વાસ લઈએ, ધીમે ધીમે શ્વાસને છોડીએ. હળવેથી આંખો ખોલીએ. કેવી મજા આવે હસતા રહીએ તો. ફ્રેશ થઈ જવાય ને આપણાથી. બસ આટલી જ સહજતાથી આ વર્ગોને જેવી રીતે આપણે પૂર્ણ કર્યા છે એવી રીતે કાયમ માટે આ બદલાવનું બીજું સેશન છે આવતા જ્યારે બીજી વખત શનિવાર આવશે ત્યારે. પણ આમાં ડૂબવાનું છે અને જે તમને 6 વિચાર અને પ્રશ્નો લખાવ્યા છે એનું મનોમંથન કરી અને ફરી પાછા શનિવાર આપણે ભેગા થઈએ ત્યારે આપણે લેવાનું છે. આપણે વાત થઈ એ પ્રમાણે આપણે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ બોલી અને પછી જ આપણો વર્ગ આપણે પૂર્ણ કરીશું. હું વંદના ટીચરને વિનંતી કરીશ કે આપણે રાષ્ટ્રીય ગીતમાં જોડે. राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. वंदे मातरम, वंदे
तस्य श्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं फुल्लकुसुमिता द्रमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं। भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम